કહેવામાં આવેલું છે કે છોડો નશા શરાબ ન કરો જીવન ખરાબ કુછ પલ કા નશા સારી ઉમ્ર કી સજા। એટલે જ આજનો મારો વિષય છે તમાકુનું સેવન કેમ ન કરવું। પરમ કૃપાળુ પરમાત્માએ આ માનવીના અમૂલ્ય શરીરની રચના કરવામાં કંઈ જ બાકી રાખ્યું નથી। જગતની તમામ શક્તિઓનો ભંડાર એટલે જ માનવી। પરમાત્માની કૃપાથી માનવીને આ દેહરૂપી દિવ્ય પુંજ મળેલ છે। પરંતુ શું આ દેહરૂપી દિવ્ય પુંજ અત્યારના માનવીને યોગ્ય છે? એક દ્રષ્ટિએ હા તો બીજી દ્રષ્ટિએ ના। આમ કહેતા તો હિંમત પેદા થાય છે। જેમ સિંહનું દૂધ સુવર્ણ પાત્રમાં જ રાખી શકાય એવી રીતે જ આ દિવ્ય પુંજ શરીરને પર સ્વચ્છ અને શિસ્ત જ રાખવું પડે। આજનું યુવાધન તમાકુની નામની સવારીમાં મશગુલ બની અધોગતિ તરફ પ્રયાસ કરી રહ્યું છે। તે સમજે છે તમાકુનું સેવન કરવાથી થોડા ક્ષણો માટે સ્વર્ગ જેવો આનંદ થશે, પરંતુ તે આના દ્વારા પોતાના મોતનો દ્વાર ખખડાવતો હોય છે। તમાકુના 4 જાતના નુકસાનકારક પદાર્થો હોય છે: નિકોટિન, કોલતાર, આર્સેનિક અને કાર્બન મોનોક્સાઇડ। તમાકુ ખાવાથી મગજ ચીડિયું, ઉદાસ, નિરાશ અને ધીમી થઈ જાય છે। યાદશક્તિ નબળી પડી જાય છે, માથું દુખે છે અને ઉબકા આવે છે। એના સેવનથી બહેરાશ પણ વધે છે। જે વ્યક્તિ તમાકુનું સેવન કરે છે એ પૂરેપૂરું મોઢું ખોલી શકતું નથી। મોઢામાંથી દુર્ગંધ આવે છે અને આની ખરાબ અસર જીભ પર થાય છે। તમાકુ માણસને આર્થિક, સામાજિક અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પાકડો બનાવી દે છે। સરકાર દ્વારા દરેક તમાકુની બનાવટ ઉપર ચેતવણી છાપેલી હોય છે કે તમાકુ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે। આપણા ભારત દેશમાંથી દર વર્ષે ઘણા લોકો તમાકુનું વ્યસન કરી કેન્સરનો ભોગ બની પોતાની જાન ગુમાવે છે। વ્યક્તિ વ્યસનના લીધે જાન ગુમાવે છે અને એનો પરિવાર નિરાધાર બની જાય છે। આપણા પ્રાણીઓમાં એક કહાવત છે કે ઊંટ મૂકે આંકડો, બકરી મૂકે કાકરો, પણ બુદ્ધિવાન ગણાતો માનવી ક્યારેય જ કઈ મૂકતો નથી। એટલે તમાકુના પાકના ખેતરને વાડ હોતી નથી, કારણ કે તેને પ્રાણી કે ગધેડા પણ ખાતા નથી। તેને બુદ્ધિશાળી માનવી ખાઈને પોતાનું જીવન બરબાદ કરે છે। એટલે તમાકુને કહો ના, જિંદગીને કહો હા। બીડી છે મોતની સીડી, બીડી સિગરેટ જે પીવે મોતની નિંદરે તે સૂવે। બીડી બતાવે દવાખાનાની સીડી, મસાલો ગલાફો જે ભરાવે કેન્સર તેને રોગરાવે। આ ઉપરના સૂત્રો જાણીને તમને આટલી તો ખબર પડી ગઈ હશે કે તમાકુ આપણા સ્વાસ્થ્ય અને શરીર માટે કેટલું ખતરનાક છે। આપણે 5 લાખની ગાડીમાં ક્યારેય કેરોસીન નાખતા નથી। કેમ? આપણે 5 લાખની ગાડીમાં કેરોસીન કેમ નથી નાખતા? કે ગાડીના ઇન્જિન ખરાબ થઈ જશે। એવી રીતે જ આ મૂલ્યવાન શરીરની તો થોડી ચિંતા કરો। મોઢામાં ગુટકા, બીડી, સિગરેટ, દારૂ નાખતા પહેલા આપણા કિડની, લીવર, ફેફસાનું શું થશે એની તો થોડી ચિંતા કરો। ફક્ત તમાકુનું સેવન સમગ્ર વિશ્વમાં 50 થી 60 લાખ વ્યક્તિઓ અને એકલા ભારતમાં 10 થી 12 લાખ વ્યક્તિઓ તમાકુનું વ્યસન કરી કેન્સરનો ભોગ બની મૃત્યુ પામે છે। આ અનુમાન અનુસાર 1.5 અરબ લોકો હજી પણ ધૂમ્રપાન કરે છે। વિશ્વ તમાકુ નિષેધ દિવસ 31 મે ઉજવવામાં આવે છે। ટીવી પરની જાહેરાતો જોઈ ખાસ યુવાનો અને કિશોરોને
કરશો નહીં, કોઈને કરવા દેશો નહીં. બસ આટલું જ જણાવવાનું